તો સુરત બારડોલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સજ્જ છે. મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. આજે બારડોલી ખાતે ચૂંટણી અધિકારીની હાજરીમાં કાર્યવાહી કરાઈ હતી. બારડોલી નગરપાલિકા ચૂંટણી માટે ઈવીએમ સીલ કરવામાં આવ્યા હતા. દરેક પક્ષના ઉમેદવારોની હાજરીમાં ઈવીએમ સીલ કરી બારડોલી BABS શાળા ખાતે મૂકી લોક કરવામાં આવ્યા હતા. તમામ ઈવીએમ આજે સીલ કરી મતદાનના આગલા દિવસે જે તે પોલિંગ મથકે મોકલવામાં આવશે. બારડોલી નગરપાલિકાની 9 વોર્ડની ચૂંટણીમાં 46 જેટલા મતદાન મથકો છે, જેમાં 41,000થી વધુ મતદારો મતદાન કરનાર છે. 9 વોર્ડની 36 બેઠકો પર 79 જેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. બારડોલી નગરપાલિકા ચૂંટણી હિસાબે આજરોજ ઈવીએમ કમિશનરની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે. બારડોલી નગરપાલિકાના 9 વોર્ડના 46 મતદાન મથકો છે, જેના અંદર જે મતદાન મથકો પર ઈવીએમ મોકલવાના છે એને બેલેટ પેપર લગાવીને હાજરી તૈયાર કરવાની કામગીરી રાજકીય પાર્ટી તથા ઉમેદવારોની હાજરી ચાલુ છે. 46 મિનિટ એમાં 10% પ્રમાણે જિલ્લાના